મારો માલધારી રુદિયા માય રે, મારો ગરીબ રુદિયા માય રે, તન કટેર ઢૂંઢવા જાઉં રે, જાઉં રે, જાઉં રે। राजा भी देखा न अंग्रेज भी देखा, राजा भी देखा न अंग्रेज भी देखा, क्या ये ना देखो साचो नेता रे, नेता रे, नेता रे। अरे जंगल भी बेचा न गौचर भी बेचा, ले मशाले चल पड़े हैं लोग मेरे गांव के, अब अंधेरा जीत लेंगे लोग मेरे गांव के। पूछती है झोपड़ी और पूछते हैं खेत भी। આ તમે જે વિડીયો જોયો એમાં એક માલધારી સમાજના યુવાન જે છે એ મામલતદાર ઓફિસે ગીતો ગાઈ રહ્યા છે। કારણ શું છે એ જાણવા માટે અમે ભરતભાઈ પાસે આવ્યા છીએ। આ જ ભરતભાઈ છે। પહેરવેશ અલગ તમને દેખાતો હશે, પરંતુ તેમના મુદ્દા અને સવાલો અને એ બધું એ જ છે। શા માટે મામલતદાર ઓફિસે તમારે આવો વેશ ધારણ કરીને જવું પડ્યું? એટલે અત્યારે આંધળી અને બેરી જે સરકાર છે એ સાંભળતી નથી, એટલે હું જોર જોરથી બોલી અને એમને સંભળાવતો હતો કે 1942થી મારું ગામ છે અને મારા ગામનું આ લોકોએ જે 4 વર્ષથી ખોટો કબજો કર્યો છે, માત્ર સત્તાના જોર ઉપર કાંતિભાઈ જે છે એમને 4 ગામના, મારા ગામના એકલા નહીં 4 ગામના આવા ખોટા ગૌચરો એમને ખાધેલા હતા। એટલે મહેસાણાની ઓફિસો સાંભળતી, એમને સાંભળવાનું મૂળ બંધ કરેલું છે। એટલે એરા સારું સાંભળે એટલા માટે જ હું અમારો જે વેશ હતો એ પહેરીને મારો માલધારી એવું એક મેં ગીત 4 દિવસ સુધી શાંતિથી બોલી સાંભળીને યાદ કરીને આ બધું જ લઈને આવેલો। અત્યારે હાલની તારીખમાં માત્ર કોઈ પણ ગામમાં, મારા ગામમાં અલોડામાં નહીં પણ આખા રાજ્યમાં ક્યાંય ભાજપના 2 પગના આખલાઓએ ક્યાંય ગૌચર રાખ્યા નથી। જ્યારથી 20-25 વર્ષથી ભાજપની જ્યારથી સરકાર આવી છે બસ ત્યારથી ક્યાંય પણ એ લોકોએ ક્યાંય ગૌચર રાખ્યા નથી। અમારે ગાય રાખવાની હોય તો ગાય રાખવા માટે લાયસન્સ માગે છે કે ભાઈ ગાય રાખવી છે તો આપણી પાસે જો લાયસન્સ હોય તો જ રાખવામાં આવે છે। આ લોકોએ બધા ગૌચરો મૂળ ગાયબ કરી દીધા છે। ગાય માતા છે, આપણી માતા, એને પણ લાયસન્સ માગે છે કે ભાઈ ગાય રાખવી છે તો લાયસન્સ છે। આ સરકાર આવી વાત કરે છે એટલે અમારી પંચાયત બોડી, મારી પાસે 10 એવા રેકોર્ડિંગો છે કે એના માથાભારે માણસો મને જાનથી મારી નાખવાની એ લોકો મજબૂત ધમકી આપે છે મને। મૂળ પૈસા, અરે કરોડોની ઓફરોના મારી પાસે ભાઈ રેકોર્ડિંગ છે, પણ હું એક સાબિત કરવા માગું છું કે કોઈ પણ ગામની જો પંચાયત સારી મજબૂત હોય તો કોઈ ગૌચર, કોઈ આખલો હોય એ આખલો કદી ગૌચર ખાઈ શકતો નથી। આ સાબિત કરવા માટે હું હાઈકોર્ટ જઈ 3.5 લાખ રૂપિયા પોતાના ઘરના ખર્ચીને હાઈકોર્ટમાંથી હું આ ઓર્ડર લઈ આવ્યો હતો કે ભાઈ, અને હાઈકોર્ટે હા મજબૂત ઓર્ડર હતો મારી પાસે। એ ઓર્ડર ઉપર આ લોકોને લાગ્યું કે આ પંચાયત આ મજબૂત છે તો 4 વર્ષથી અમે ખૂબ ઈમાનદારીથી આ જે લડત આપી રહ્યા હતા એમાં અમને સારા સરકારને જે મૂળ કામ કરવાનું છે એ અલોડા પંચાયત કરી રહી હતી તોય 4 વર્ષે સસ્પેન્ડ કરવામાં આવ્યા। મને 4 દિવસ સુધી ઊંઘ નથી આવેલી અને છેલ્લે મને ગીત ગાતા તો આવડતું જ નથી। મારા ગામમાં મને કેવું ગીત હોય, પણ આ દુઃખની વેદનામાં હું ગીત ગાઈ અને એક સાબિત કરવા માગતો હતો કે રાજા ભી દેખા, નેતા ભી દેખા, પણ ક્યાંય, અરે અંગ્રેજી ભી દેખા, રાજા ભી દેખા, પણ આજ દિવસ સુધી ક્યાંય સારો નેતા હોતો નથી। માત્ર પૈસા બનાવવા માટે કોઈ પણ પક્ષનો નેતા, કાંતિભાઈ પોતે એ ખોડિયાલ ગ્રુપના એ માલિક છે। મારી પાસે પુરાવા છે કે 3 ગામની આ લોકોએ 3 ગામની, મારા ગામની એકલાની નહીં, 3 ગામની પંચાયતો સસ્પેન્ડ કરી છે માત્ર સત્તા અને પૈસાના જોરે। અચ્છા, ગૌચરની જમીન કોઈ ખાઈ ગયું છે એવું કેવું તમારું? કાંતિભાઈ, હા,
એમનો મૂળ આ રહ્યો ધંધો જ છે. એમને મહેસાણા તાલુકાની 1000 વીઘા મારી જોડે પ્રૂફ છે. આમનું ખાલી સવારે ઉઠી અને મામલતદારમાં જઈ શ્રી સરકાર જગ્યાઓ ખોળવાની બસ બિઝનેસ જ આ છે.